હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ મેથ્સ એમાં ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સ શ્રેણિક. બરાબર, તો એમાં હવે આપણે લાસ્ટ ટાઈમ છેલ્લા લેક્ચરમાં કોઈ પણ શ્રેણિક ઉપર 6 પ્રકારની તમે પ્રક્રિયા કરી શકો. બરાબર, 3 હાર ઉપર. બરાબર, છેલ્લે આપણે જોયું હતું કે કોઈ શ્રેણિક હોય એની ઉપર તમે તો એની ઉપર તમે 3 પ્રકારની ટોટલ 6 પ્રકારની પ્રક્રિયા કરી શકો. એમાંથી 3 હારમાં અને 3 સ્તંભમાં. તો બરાબર, ટોટલ તમે મેક્સિમમ 3 હારમાં અને 3 સ્તંભમાં એમ ટોટલ તમે 6 પ્રાથમિક પ્રક્રિયાઓ. બરાબર, ટોટલ તમે 6 પ્રક્રિયાઓ કરી શકો. એમાંથી જોઈએ, રિવિઝન કરીએ ફટાફટ. તો કોઈ પણ 2 હાર અથવા તો સ્તંભની અદલા બદલી, એનો મતલબ કે પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર, આ R1, બરાબર, રો 1, રો 2 અને રો 3 3 હાર છે. તો એમાં તમે હારની અદલા બદલી કરી શકો. એનો મતલબ R1 છે એને તમે નીચે લઈ શકો, પછી R2 ને ઉપર લઈ શકો, R3 ને વચ્ચે લઈ શકો, આ રીતે. એટલે R1 ને છેલ્લે મોકલી શકો, R2 ને છે એની કરતાં ઉપર મોકલી શકો, તો નીચે મોકલી શકો, R3 ને પણ ઉપર મોકલી શકો. એટલે ટૂંકમાં તમે હારની તમે શું કરો, પોઝિશન ચેન્જ કરી શકો. બરાબર, તો આની આ જ વાત પાછી કેના માટે હતી? સ્તંભ માટે. સ્તંભ હોય તો એની પણ તમે પોઝિશન બદલી શકો. બરાબર, તમને ગમે તે પોઝિશન ઉપર લઈ શકો. પછી બીજું હતું કે કોઈ પણ હાર અથવા તો સ્તંભને તમે શૂન્યતર સંખ્યા વડે ગુણી શકો. બરાબર, આ રીતે કોઈ શ્રેણિક હોય R1, R2 અને R3, આ રો કોલમ 1, કોલમ 2 અને કોલમ 3. બરાબર, તો એમાં જે ઘટકો આવે છે, બરાબર, એને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો. માનો કે R1 છે એને તમે 3 વડે ગુણી શકો. એટલે R1 ને 3 વડે ગુણો એનો મતલબ શું કે એના દરેકે દરેક ઘટકને તમારે શું કરવા પડે? 3 વડે ગુણી શકો. બરાબર, એ જ રીતે તમે સ્તંભ માટે પણ કરી શકો. સ્તંભના પણ દરેકે દરેક ઘટકને કોઈ પણ સ્તંભના, માનો કે હું C2 લઈ લઉં તો C2ના દરેક ઘટકને તમે કોઈ સંખ્યા વડે ગુણી શકો. બરાબર, પછી છેલ્લે હતું શું? તો કે હારના છેલ્લે શું હતું પછી? તો કે કોઈ પણ હાર હોય એના દરેક ઘટકને કોઈ સંખ્યા વડે ગુણીને બીજી હારમાં ઉમેરવાના. અને એ જ વાત સ્તંભ માટે પણ હતી કે કોઈ સ્તંભ હોય એના દરેકે દરેક ઘટકને કોઈ એક સંખ્યા વડે ગુણીને બીજી સ્તંભની અંદર ઉમેરવાના. પણ આપણે અહીંયા ખાસ કીધું હતું કે હાર હોય તો એને હારની અંદર જ ઉમેરવાના અને સ્તંભ હોય તો એને સ્તંભની અંદર જ ઉમેરવાના. બરાબર, તો તમને પ્રશ્ન થાય કે આ પ્રાથમિક પ્રક્રિયાની જરૂર શું પડી? શા માટે એની જરૂર પડી? તો જોઈએ હવે એનો ઉપયોગ ક્યાં થાય છે. આ જે 3 હાર અને 3 સ્તંભ ઉપર જે ટોટલ 6 પ્રક્રિયાઓ થાય એમાંથી કઈ ફરીથી રિવિઝન કરી લઈએ. શું? તો કે તમે હારની અદલા બદલી કરી શકો, એ જ રીતે સ્તંભની અદલા બદલી કરી શકો. પહેલું. બીજું કે હારના દરેક ઘટકને અથવા તો સ્તંભના દરેક ઘટકને તમે કોઈ એક સંખ્યા વડે ગુણી શકો. બરાબર, શૂન્યતર સંખ્યા વડે. શૂન્ય વડે ના ગુણી શકો પણ શૂન્યતર સંખ્યા વડે ગુણી શકો. અને ત્રીજું કે કોઈ એક હારને કોઈ એક સંખ્યા વડે ગુણીને બીજી હારની અંદર તમે ઉમેરી શકો અથવા તો બાદ કરી શકો. એવું જરૂરી નથી કે ઉમેરી શકો, બાદ પણ કરી શકો. પ્લસ એ જ રીતે જો સ્તંભને પણ કોઈ એક સંખ્યા વડે ગુણીને બીજા સ્તંભની અંદર ઉમેરી શકો. પણ હારને તમારે હારની અંદર જ ઉમેરવાના અને સ્તંભને તમારે સ્તંભની અંદર જ ઉમેરવાના. બરોબર, તો 2 હાર અને સ્તંભ માટે અહીંયા 2, હાર અને સ્તંભ માટે અહીંયા 2, હાર અને સ્તંભ માટે અહીંયા 2. ટોટલ કેટલી પ્રક્રિયાઓ થઈ? 6 પ્રક્રિયાઓ. હવે વાત કરીએ એમ કે આનો ઉપયોગ શું? તો હવે આગળનો પોઈન્ટ જોઈએ, નેક્સ્ટ, કે વ્યસ્ત સંપન્ન શ્રેણિક. વ્યસ્ત સંપન્ન શ્રેણિક કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. જો M કક્ષાવાળા ચોરસ શ્રેણિક A ને સંગત બીજો એક M કક્ષાવાળો ચોરસ શ્રેણિક B મળે કે જેથી AB, એનો મતલબ A અને B નો ગુણાકાર બરાબર B અને A નો ગુણાકાર બરાબર શું મળે? I. તો B ને શું કહેવાય? A નો શું કહેવાય? વ્યસ્ત. અને એની વિરુદ્ધ પણ કહી શકો, B ને A નો વ્યસ્ત કહેવાય અને A ને B નો વ્યસ્ત પણ કહેવાય. આપણે એ વખતે આની આગળના લેક્ચરમાં વાત કરી હતી કે 3 નો વ્યસ્ત શું? તો કે 3 નો ગુણાકાર તમે કોની સાથે કરો તો જવાબ 1 આવે? તો કે 1/3 સાથે ગુણો તો 3 કેન્સલ, જવાબ 1 આવ્યો. એનો મતલબ 3 નો વ્યસ્ત શું? 1/3. 7 નો વ્યસ્ત શું? તો કે 1/7. કેમ? કારણ કે આ બંને કેન્સલ થાય એટલે જવાબ શું આવે? 1. તો જેમ સંખ્યા માટે વાત આવે એ જ રીતે શ્રેણિક માટે પણ વાત આવે. એનો મતલબ શ્રેણિકમાં કઈ રીતે હોય કે કોઈ શ્રેણિક A હોય તો એની સાથે એવો બીજો શ્રેણિક B મળે કે જેથી એ બંનેનો ગુણાકાર AB બરાબર શું થતું હોય? અહીં સંખ્યા માટે શું આવે? ત્યાં 1. તો અહીં શ્રેણિક માટે શું આવે? એકમ શ્રેણિક. બરાબર, તો એ જો કોઈ ચોરસ શ્રેણિક હોય તો એને સમકક્ષ કોઈ બીજો શ્રેણિક B એવો મળે કે જેથી AB બરાબર I થાય અને AB બરાબર B એ બંને. બરાબર,
એ બી બરાબર આઈ થતું હોય, બી એ બરાબર પણ આઈ થતું હોય, પણ આમાંથી કોઈ પણ એક લ્યો તો ચાલશે. બરાબર. વ્યાખ્યામાં એવું કહે છે કે એ બી બરાબર બી એ બરાબર આઈ, એનો મતલબ એ બીનો ગુણાકાર અને બી એનો ગુણાકાર બંનેનો ગુણાકાર શું થવો પડે? આઈ થવો પડે. જો એ બી અને બી એ બંનેનો ગુણાકાર આઈ થાય તો બી ને એનો વ્યસ્ત કહેવાય, અને એ જ રીતે એ અને બીનો વ્યસ્ત કહેવાય. બરાબર. ફરીથી જોઈએ કે જો એમ કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ ને સંગત, અહીં ખાસ જોજો કે વ્યસ્ત શ્રેણિક કોને મળે? તો કે ચોરસ શ્રેણિકને જ મળે. બરાબર. કેમ? એ તમે જાતે પ્રયત્ન કરજો. કેમ ચોરસ શ્રેણિકને જ મળે? જો એમ કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ ને સંગત બીજો એક એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર શું થાય? આઈ. એટલે એ બી અને બી એનો ગુણાકાર સરખો થાય અને કેટલો થાય? એકમ શ્રેણિક આઈ જેટલો. તો બી ને એનો વ્યસ્ત કહેવાય. વ્યસ્ત એટલે ઇનવર્સ. બરાબર. તો બી ને શું કહેવાય? એનો વ્યસ્ત. જેમ સંખ્યામાં વાત કરી હતી એમ કે 3 લઈએ તો 3નો વ્યસ્ત શું? 1/3. તો 3નો વ્યસ્ત શું કહેવાય? 1/3. 5નો વ્યસ્ત શું કહેવાય? 1/5. -5નો વ્યસ્ત શું કહેવાય? -1/5. કેમ? કારણ કે આ બંનેનો ગુણાકાર શું થાય? માઇનસ માઇનસ એ. એટલે તમે કઈ રીતે કરી શકો કે -5નો ગુણાકાર -5નો વ્યસ્ત -1/5 જ થાય? કેમ? તો કે એ બંને જે બે સંખ્યાનો ગુણાકાર 1 આવે એ બંને સંખ્યાને એકબીજાના શું કહેવાય? વ્યસ્ત. તો સેમ પ્રોસેસ શ્રેણિક માટે પણ થાય. તો કે જે બે શ્રેણિકોનો ગુણાકાર એટલે શું હોય? એ બી અને બી એ બંને. બરાબર. આપણને ખબર છે કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. એટલે ત્યાં ખાલી તમે એ બી બરાબર આઈ લખશો તો નહીં ચાલે. ત્યાં શું લખવું પડશે? બંને. એ બી અને બી એ બંને શું થતું હોય? આઈ થતું હોય. તો એ અને બીનો વ્યસ્ત કહેવાય અને બી ને એનો વ્યસ્ત કહેવાય. બરાબર. બંને એકબીજાના વ્યસ્ત કહેવાય. તો બી ને શું કહેવાય? એનો વ્યસ્ત કહેવાય. કઈ રીતે દર્શાવાય? એ ઇનવર્સ વડે. બરોબર. જો બી એનો વ્યસ્ત હોય તો એનો મતલબ એ ઇનવર્સ બરાબર શું થાય? બી. એનો વ્યસ્ત શું થયો? બી. આ રીતે ઇનવર્સ વડે દર્શાવે. બરોબર. એની -1 ઘાત. આ કિસ્સામાં એને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. અને અહીંયા લખ્યું છે જો કે વ્યસ્ત વિધેય અને વ્યસ્ત સંપન્ન વિધેયોની સંકલ્પના યાદ કરો. પરંતુ આ ચેપ્ટર છે પહેલું, સંબંધ અને વિધેય, જે આપણે ચાલ્યું નથી. એટલે હાલ પૂરતું આ જે કાઉન્સમાં લખ્યું એનો કોઈ મતલબ નથી. જ્યારે એ ચેપ્ટર ચાલી જશે ત્યારે તમે આને સમજી શકશો કે વ્યસ્ત વિધેય કોને કહેવાય અને વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવાય. બરાબર. જો કે વ્યસ્ત વિધેય કોને કહેવાય અને વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવાય એ જોઈએ. તો કે જો a × b આઈ થતું હોય, બરાબર, a × b અને b × a બંને, બરાબર, વ્યાખ્યા પ્રમાણે આવું છે કે શ્રેણિક a અને b નો ગુણાકાર અને b અને a નો ગુણાકાર જો આઈ થતો હોય તો b ને શું કહેવાય? વ્યસ્ત શ્રેણિક. બરાબર. a ઇનવર્સ બરાબર b. એનો મતલબ b શું થઈ ગયો? a નો વ્યસ્ત શ્રેણિક. અને તો અહીંયા એને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન કહેવાય. શું કહેવાય? વ્યસ્ત સંપન્ન વિધેય. જો એ નો વ્યસ્ત શું હોય? બી. તો એને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન કહેવાય. અને બી ને શું કહેવાય? વ્યસ્ત કહેવાય. બરાબર છે. જો એનો વ્યસ્ત શું હોય? બી. તો એને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન. અને બી ને શું કહેવાય? વ્યસ્ત. બરોબર. પણ એ વ્યસ્ત સંપન્ન અને વ્યસ્ત વિધેયોની વાત આવશે ત્યારે તમને ખબર પડશે કે વ્યસ્ત શ્રેણિક કોને કહેવાય અને વ્યસ્ત સંપન્ન કોને કહેવાય. બરોબર. તો જોઈએ આગળ ઉદાહરણ. ધારો કે એ એક શ્રેણિક આપ્યો છે અને બી એક બીજો શ્રેણિક આપ્યો છે. બે શ્રેણિક છે. બરાબર. એ આપ્યો છે 2 3 1 2 અને બી આપ્યો છે 2 -3 -1 2. તો હવે એ બી બંનેનો ગુણાકાર કરો તો જો બંનેનો ગુણાકાર કરો તો જવાબ શું આવે છે? 1 0 0 1. એનો મતલબ બંનેનો ગુણાકાર શું આવે છે? એકમ શ્રેણિક આઈ આવે છે. પછી એ બી કર્યું એ જ રીતે બી એ કરો. બરાબર. બંનેનું ઉલટાઈ દેવાનું, કારણ કે આપણને ખબર છે કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. એનો મતલબ એવું નહીં વિચારી લેવાનું કે એ બી અને બી એનો જવાબ સરખો જ આવે. ના પણ આવે. તો આપણે બંને ચકાસવું પડે. એ બી મેળવ્યું, હા, ઓકે. હવે બી એ મેળવો તો બી મૂકો, એ મૂકો. એ બંનેનો ગુણાકાર કરો, જવાબ શું આવે? આઈ. એનો મતલબ એ બીનો ગુણાકાર પણ એકમ શ્રેણિક આવ્યો, બી એનો ગુણાકાર પણ એકમ શ્રેણિક આવ્યો. તો શું થયું અહીંયા? બી એ બરાબર એ બી બરાબર આઈ. તો વ્યાખ્યા પરથી શું કહેવાય કે બી જે છે એનો શું કહેવાય? વ્યસ્ત શ્રેણિક. તેથી બી એ એનો વ્યસ્ત છે. બરાબર. એનો મતલબ એ ઇનવર્સ બી બરાબર બી.
અને વિરુદ્ધ પણ કહેવાય. જો બી એ એનો વ્યસ્ત હોય તો એ પણ બીનો વ્યસ્ત થાય જ. બરાબર? કેમ? કારણ કે બી એ બરાબર એ બી બરાબર આઈ હોય તો જો એને તમે બીનો વ્યસ્ત કહી શકતા હોય તો બીને પણ એનો વ્યસ્ત કહેવાય. બરાબર? એટલે બંને થાય. જો બી એનો વ્યસ્ત હોય તો ઓટોમેટિકલી એ પણ બીનો વ્યસ્ત થાય જ. બરાબર? એટલે એ ઇન્વર્સ બરાબર બી. આનો મતલબ શું? કે બી છે એ શું છે? એનો વ્યસ્ત છે. અને બી ઇન્વર્સ બરાબર એ. આનો મતલબ શું? તો કે એ જે છે એ શું છે? બીનો વ્યસ્ત છે. બરાબર? પણ ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જો એ શ્રેણિક બીનો વ્યસ્ત હોય તો બી શ્રેણિક એનો વ્યસ્ત થાય છે. બરાબર? પછી શું છે? કે જો એ અને બીનો વ્યસ્ત હોય તો બી પણ એનો વ્યસ્ત છે તેમ કહેવાય. અત્યારે વાત કરીએ મતલબ. બરાબર? જો એ બીનો વ્યસ્ત હોય તો બી પણ શું કહેવાય? એનો વ્યસ્ત કહેવાય. વ્યસ્ત સંપન્ન વિધેયો. વ્યસ્ત સંપન્ન વિધેયોની વાત આપણે આવે છે સંબંધ અને વિધેયમાં ચેપ્ટર નંબર 1. બરાબર? પણ મેં વાત કરી આ બધા જે સંકલ્પના છે જ્યારે એ ચેપ્ટર તમને ચાલશે ત્યારે ખબર પડશે. વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યામાં શું છે? એ બી બરાબર બી એ આવે છે. એટલે કે એ બી અને બી એ શું લખ્યું છે કે ત્યારે જ સમાન થાય કે જો એ અને બી બંને સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય. જો અહીંયા શું આવે છે? વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યામાં શું આવે છે કે એ બી બરાબર બી એ બરાબર આઈ થાય તો. હવે તમે એમ કહો કે શ્રેણિક એ અને બી મળવું પડે, બી અને એ મળવું પડે, એ બંને સમાન મળવું પડે. તો આ ક્યારે થાય? એ અને બી મળે, બરાબર? માનો કે શ્રેણિક એ હું લઈ લો 2x3 નો અને શ્રેણિક બી લઈ લો હું 3x2 નો. તો અહીંયા એ બી મળશે, એ બી મળશે, એ ઇન્ટુ બી મળે. હા, પહેલાનો બીજો અને બીજાનો પહેલો સેમ છે. હા, એ બી મળે. કયા ઓર્ડરનો થશે? 2x2 નો થશે. હવે બી એ મેળવો. બી એ મળશે, એ બી મળી ગયો. બી એ મળશે, બી એ શું થશે? આ બી ઇન્ટુ એ આ મૂકું હું શું 2x3 નો તો શું થશે? જો બી એ તો બી એમાં શું થાય? આનો બીજો ઘટક, આનો પહેલો ઘટક. હા, બંને સેમ છે. હા, તો કઈ કક્ષાનો થશે? 3x3 નો. તો અહીંયા જો એ બી મળે છે, બી એ મળે છે, પણ એ બીની કક્ષા કઈ છે? 2x2 ની અને બી એની કક્ષા શું છે? 3x3 ની. એનો મતલબ સીધી વાત છે કે આ બંને સમાન ક્યારેય નહીં થાય. બરાબર? સમાન ક્યારે થાય? કે જ્યારે બંનેની કક્ષાઓ સમાન હોય અને બંનેના અનુરૂપ ઘટકો સમાન હોય ત્યારે જ કહેવાય. તો અહીંયા તો એ બી જે છે આ એ 2x2 નો થયો અને બી એ જે છે એ કઈ કક્ષાનો થયો? 3x3 નો. તો અહીંયા તો કક્ષાઓ જ સમાન નથી. તો પછી સેમ સરખી થવાની તો વાત જ નથી આવતી. બરાબર? તો એ બી અને બી એ બંને સમાન ક્યારે થાય? તો હંમેશા યાદ રાખજો, બહુ જ અગત્યનું રિઝલ્ટ છે કે એ બી મળે, બી એ મળે અને બંને પાછા સમાન મળે. ક્યારે આવું? એ બી અને બી એ બંને વ્યાખ્યાયિત ક્યારે થાય? સમાન તો અલગ વાત છે. બરોબર? બંનેની કક્ષાઓ સમાન ક્યારે થાય? તો કે શ્રેણિક એ અને બી બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય ત્યારે. એ અને બી બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય ત્યારે જ. બરોબર? આ ખાસ ધ્યાન રાખજો કે એ બી અને બી એ બંને વ્યાખ્યાયિત તો થશે જ. બરોબર? જો અહીંયા એ બી અને બી એ બંને વ્યાખ્યાયિત તો થયું જ. બરોબર? એ બી પણ વ્યાખ્યાયિત થયું, બી એ પણ વ્યાખ્યાયિત થયું. તો બંને સેમ ક્યારે થાય? તો કે જો એ અને બી બંને સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય તો જ. જો એ હું 2x2 નો લઈ લો અને બી x2 2x2 નો પણ લઈ લો તો એ બી શું થશે? એ બી શું થશે? 2x2 નો. બી એ શું થશે? જો બી એ એટલે આ 2 એટલે એ પણ 2x2 નો. જો થઈ ગયું. બંનેની કક્ષાઓ કેવી થઈ? સમાન. ક્યારે? તો કે જો બંનેની જે બંને શ્રેણિક હતા એ અને બી એ બંનેની કક્ષાઓ જો કેવી છે? સમાન છે અને ચોરસ છે. એટલે શું? જો એ અને બી બંને સમાન કક્ષાના અને ચોરસ શ્રેણિક હોય તો જ એ બી અને બી એ બંનેની કક્ષાઓ સમાન થશે. તો એ વાત લખીએ જો અહીંયા કે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યામાં શું આવે છે? આ વસ્તુ આવે છે એ બી બરાબર બી એ બરાબર આય. તો એ બી અને બી એ બંને વ્યાખ્યાયિત થાય અને બંનેની કક્ષાઓ સમાન ક્યારે થાય? તો કે જો એ બી અને બી એ ત્યારે જ સમાન થાય કે જો એ અને બી બંને સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય. બરોબર? બહુ જ અગત્યનું રિઝલ્ટ છે, ધ્યાન રાખજો. એ અને બી બંને ક્યારે હોય? સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય તો જ. પછી જુઓ, એટલે કે જો એ ચોરસ શ્રેણિક હોય તો અને તો જ એનો વ્યસ્ત શ્રેણિક મળે. શું વાત છે? જો એ ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ બરાબર આય. આપણે આ વાત કરી. બરોબર? એ ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ બરાબર આય. હવે એ બી અને બી એ બંને સમાન ક્યારે થાય?
એ બી અને બી એ અત્યારે વાત કરી એમ કે એ બી અને બી એ બંને સમાન ક્યારે થાય તો કે જ્યારે બંનેની કક્ષાઓ સમાન હોય અને બંનેના અનુરૂપ ઘટકો સમાન હોય ત્યારે. હવે બંનેની કક્ષાઓ ક્યારે સમાન થાય? એ બીની કક્ષા અને બી એની કક્ષા બંને સમાન ક્યારે થાય? તો આપણે વાત કરીએ એમ ક્યારે તો કે જો એ અને બી બંને કેવા હોય? સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય તો જ. એનો મતલબ શું કે જો એ અને બી ટૂંકમાં ચોરસ શ્રેણિક હોય તો જ એ બી અને બી એ બંને શું થાય? સમાન થાય. તો એ જો હું 2x2 નો લઉં તો બી પણ કેવો હોવો પડે? ફરજિયાત 2x2 નો જ મળે. ખબર પડી? જો એ હું 2x2 નો લઉં તો બી પણ શું મળે? 2x2 નો જ મળે. બરાબર? એટલે ટૂંકમાં કે જો એ ચોરસ શ્રેણિક હોય તો જ એને શું મળે? વ્યસ્ત શ્રેણિક મળે. એટલે વ્યસ્ત શ્રેણિક બહુ જ અગત્યનું રિઝલ્ટ ધ્યાન રાખજો કે વ્યસ્ત શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિકને જ મળે. જો હું એમ કહી દઉં કે એ બરાબર 2 3 4 5 6 7 આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવો એટલે પૂરું, મળે જ નહીં. વ્યસ્ત શ્રેણિક હંમેશા કોને મળે? ચોરસ શ્રેણિકને જ મળે. અહીંયા શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે જ નહીં, તો એનો મતલબ આને વ્યસ્ત શ્રેણિક મળે જ નહીં. એટલે લખ્યું છે જો એટલે કે જો એ ચોરસ શ્રેણિક હોય તો અને તો જ એનો વ્યસ્ત મળે. આ તો અને તો જ અગત્યનું છે. બરાબર? તો અને તો જ એનો મતલબ શું? બંને બાજુ સાચું છે કે જો એ ચોરસ શ્રેણિક હોય તો એનો વ્યસ્ત શ્રેણિક મળે અને જો એનો વ્યસ્ત શ્રેણિક મળે તો એ ચોરસ શ્રેણિક હોય. બંને બાજુ. બરાબર? આનો વાઇસે વર્સા કહેવાય કે જો એ ચોરસ શ્રેણિક હોય તો એનો વ્યસ્ત હોય અને એનો વ્યસ્ત હોય તો એ ચોરસ શ્રેણિક હોય. ક્યાં? તો અને તો જ આવો શબ્દ લખ્યો હોય તો. બરાબર છે? આથી લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. આ આપણે લીધો તો આ જો લંબચોરસ શ્રેણિક હતો 2 3 4 5 6 7 આ લંબચોરસ હતો તો આનો તમને વ્યસ્ત મળે નહીં. એનો મતલબ એવો કોઈ શ્રેણિક આની માટે કોઈ એવો શ્રેણિક બી ન મળે કે જેથી એ બીનો ગુણાકાર અને બી એનો ગુણાકાર કેવો થતો હોય? સરખો. કેટલો? આય. આ કોઈ દિવસ ન બને. ક્યારે? કે જ્યારે એ ચોરસ શ્રેણિક ના હોય ત્યારે. બરાબર? તો અહીં લખ્યું છે જો કે 1 2 3 9 5 7 શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક ન મળે. કેમ? કારણ કે આ કેવો છે? જો આની કક્ષા કેવી છે? 2x3 ની. એનો મતલબ ચોરસ શ્રેણિક નથી. તો ચોરસ શ્રેણિકને જો ચોરસ શ્રેણિક ના હોય તો એને વ્યસ્ત શ્રેણિક મળે નહીં. બરાબર? ખાસ ધ્યાન રાખવા જેવું છે. હવે જો મિત્રો એક પ્રમેય આવે છે, પ્રમેય 3. શું છે કે વ્યસ્ત શ્રેણિકની અનન્યતા. પ્રમેય શું કહે છે? જો કે જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે. અનન્ય એટલે શું? માત્ર એક જ. એટલે એ એવું કહેવા માંગે છે કે જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક મળે, એનો મતલબ એવો કોઈ શ્રેણિક મળે બી કે જેથી એ બી બરાબર બી એ બરાબર શું થશે? આય. એનો મતલબ જો બી એ એનો વ્યસ્ત શ્રેણિક હોય તો એ ફક્ત એક અને એક જ હોય. એટલે બીજો એકય શ્રેણિક બી સિવાય એવો ન મળે કે જેથી એ સી, ધારો કે એ સી શ્રેણિક એવો મળે છે કે એ સી બરાબર સી એ બરાબર આય થાય. આવું ક્યારેય ના બને. એટલે વ્યસ્ત શ્રેણિક હંમેશા અનન્ય જ હોય. આપણે સંખ્યા માટે વિચારીએ ચલો કે 2 તો 2 નો વ્યસ્ત શું? 1/2. કેમ? કારણ કે આ બંનેનો ગુણાકાર શું થાય છે? 1. હવે મને એમ કહો કે 2 નો વ્યસ્ત 1/2 સિવાયનો કોઈ ખરો? એનો મતલબ 2 નો ગુણાકાર હું 1/2 સિવાય કોઈ એવી સંખ્યા સાથે કરી શકું કે જેથી જવાબ 1 આવે? નહીં. 1/2 સિવાય એક પણ જવાબ નહીં મળે કે જેથી એ બંનેનો ગુણાકાર શું થાય? 1. તો કોઈ પણ સંખ્યાને વ્યસ્ત મળતો હોય તો એ શું હોય? હંમેશા અનન્ય હોય. એક અને માત્ર એક જ હોય. બરાબર? તો આ જ વાત શ્રેણિક માટે કે જો શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક બી મળતો હોય, એનો મતલબ એ બી બરાબર બી એ બરાબર શું થતું હોય? આય થતું હોય, તો બી જે છે એ એક અને માત્ર એક જ હોય એનો વ્યસ્ત. એટલે બી સિવાય એક કંઈ બીજો મળે નહીં. તો અહીંયા જો પ્રૂફ આપીએ કે ધારો કે એ શું છે? ચોરસ શ્રેણિક. તમને કીધું કે એ શું છે? આપણે ધારી લેવાનું. ધારો કે એ ચોરસ શ્રેણિક છે તો દર્શાવવાનું શું તમારે? કે એને જે વ્યસ્ત મળે એ કેવો હોય? અનન્ય હોય. એટલે એક અને માત્ર એક જ હોય. તો હું ધારી લઉં કે ધારો કે શ્રેણિક એને 2 વ્યસ્ત મળે છે. કયું? બી અને સી. ધારો કે એને કયા શ્રેણિક મળે છે? 2 વ્યસ્ત મળે છે, બી અને સી. હવે બી એ એનો વ્યસ્ત છે એટલે આવી રીતે લખીએ કઈ વ્યાખ્યા ઉપરથી બી એ બરાબર એ બી બરાબર આય. અને સી પણ પાછો એનો વ્યસ્ત છે. જો બી અને સી બંને શું છે? એના વ્યસ્ત છે. તો વ્યાખ્યા પ્રમાણે બી એ એનો વ્યસ્ત હોય તો બી એ બરાબર એ બી બરાબર આય લખી શકું. ઓકે. હવે સી પણ શું છે? પાછો એનો વ્યસ્ત છે. તો ત્યાં પણ આવી રીતે લખી શકું સી એ બરાબર એ સી બરાબર
આઈ. મેં ધારી લીધું છે બરોબર, બી અને સી બંને કેવા છે, વ્યસ્ત શ્રેણિક છે. તો હું સાબિત શું કરશું આપણે, બી અને સી, મેં એવું કીધું કે બી અને સી શ્રેણિક એના શું છે, વ્યસ્ત શ્રેણિક છે. તો સાબિત શું કરશું કે બી અને સી બંને એક જ છે. ખબર પડી? થિયરમ એવું કહે છે કે જો શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો એ અનન્ય હોય. એનો મતલબ એ ને જો શ્રેણિક બી વ્યસ્ત શ્રેણિક હોય તો બી સિવાય બીજો એક પણ શ્રેણિક એવો ન મળે કે જે શ્રેણિક એનો શું હોય, વ્યસ્ત શ્રેણિક હોય. તો હું ધારી લઉં છું કે ધારો કે શ્રેણિક એ ને બી સિવાયનો બીજો પણ એક શ્રેણિક મળે છે સી, કે જે શું છે, એનો વ્યસ્ત છે. હવે બી એ એનો વ્યસ્ત છે એટલે વ્યાખ્યા પ્રમાણે શું લખી શકાય, એ બી બરાબર બી એ બરાબર આઈ લખી શકાય. અને સી પણ પાછો એનો વ્યસ્ત આપણે ધારી લીધો એટલે શું લખી શકાય, એ સી બરાબર સી એ બરાબર આઈ લખી શકાય. તો સાબિત શું કરશું આપણે કે આ બંને શું હોય, એક જ છે. બી અને સી બંને કેવા છે, એક જ. આપણે એવું સાબિત કરીશું બરોબર. તો આ શ્રેણિક સમીકરણ 1 અને સમીકરણ 2. હવે જો, હવે બી બરાબર બી આઈ લખી શકાય બરાબર. 1 બરાબર, માનો કે 5 હોય તો 5 બરાબર 5 ઇન્ટુ 1 તો લખી જ શકું ને. 5 બરાબર 5 એકા 5 એટલે 5 બરાબર શું લખી શકું, 5 ઇન્ટુ 1 લખી શકું. તો એ જ રીતે શ્રેણિક માટે પણ લખી શકાય, બી બરાબર બી ઇન્ટુ આઈ લખી શકું. કેમ? કારણ કે આઈ શું છે, એકમ શ્રેણિક, એટલે બી નો ગુણાકાર તમે એકમ શ્રેણિક સાથે કરો, જવાબ બી પાછો આવે પોતે બરાબર. તો બી બરાબર તમે બી આઈ લખી શકો. હવે આઈ બરાબર તમે શું લખી શકશો, આ બી એમ ના એમ. હવે આઈ બરાબર શું લખી શકશો, જો આઈ બરાબર તમે એસી અથવા તો સી એ કોઈ પણ લખી શકો. કેમ? મારે બી બરાબર સી સાબિત કરવું છે. તો બી તો મેં લઈ લીધો એટલે બી બરાબર બી આઈ. હવે બી ની કિંમત એમ ના એમ, આઈની જગ્યાએ હું એસી અથવા તો સી એ કોઈ પણ મૂકી શકું. તો એસી મૂક્યું બરાબર. હવે આપણને ખબર છે કે શ્રેણિકનો ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે. તો એ અને સી નું જૂથ બનાવો કે બી અને એ નું જૂથ બનાવો, બંને કેવા કહેવાય, સેમ. એટલે બી અને એ નું જૂથ બનાવ્યું બરાબર, સી બાર. હવે બી એ તો વ્યાખ્યા પ્રમાણે જો સમીકરણ 1 પ્રમાણે બી એ બરાબર શું છે, આઈ. કેમ? કારણ કે શ્રેણિક બી છે શું છે, એનો વ્યસ્ત છે. એટલે બી એની જગ્યાએ તમે શું લખી શકો, આઈ લખી શકો. એટલે બી એની જગ્યાએ આઈ ઇન્ટુ સી. હવે આઈ ઇન્ટુ સી શું થાય, 1 ઇન્ટુ 5 શું થાય, 5. તો આઈ ઇન્ટુ સી શું થાય, સી. તો સાબિત થઈ ગયું બી બરાબર સી. ખબર પડી? બી બરાબર સી સાબિત થઈ ગયું. તો એનો મતલબ શું કે આ જે તમે બે અલગ અલગ બી અને સી બંને ધાર્યા હતા, શ્રેણિક બી અને સી બંને વ્યસ્ત શ્રેણિક છે, એ બંને હકીકતમાં કેવા છે, એકના એક જ છે. આમ જો શ્રેણિક ચોરસ શ્રેણિક ને વ્યસ્ત શ્રેણિક હોય તો તે અનન્ય, માત્ર એક અને એક જ હોય બરાબર. અને આ પાછું લખ્યું જો કે વ્યસ્ત વિધેયોની સંકલ્પના યાદ કરો. પણ એ મેં વાત કરી, જ્યારે અત્યારે વિધેયોની વાત આવશે એ હાલ પૂરતી નહીં કરીએ, કારણ કે એ આપણને ચેપ્ટર 1માં ભણીશું, જે અત્યારે ચાલ્યું નથી એટલે બરોબર. તો અહીં સુધી રાખીએ છીએ પ્રમેય 3 સુધી. પ્રમેય 3 વ્યવસ્થિત એક વખત સમજી લેજો બરાબર, શું કહેવા માગે છે, એનો પોઈન્ટ શું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમેય 4 જોઈશું.